એની પાછળ આ જે નાર પ્રત્યય છે એ લાગવું જોઈએ, ત્યારે એને આપણે ઉપપદ સમાસ કરીશું. તો આપણે એના ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ જોઈએ ગિરિધર. છઠ્ઠા પ્રકારનું નામ છે બહુવ્રીહી સમાસ. એની વ્યાખ્યા જોઈએ તેમાં હશે આ સમાસ બંને પણ નામ અને શબ્દ સમૂહ જેવો વિગ્રહ કરતી વખતે છે તે બહુવ્રીહી સમાસ. આ સમાસમાં બંને નામ હોય અને શબ્દ સમૂહ એટલે કે એવો શબ્દ હોય છે બહુવ્રીહીમાં કે જે શબ્દ સમૂહ હોય છે, જેવો શબ્દ હોય અને વિગ્રહ કરતી વખતે એટલે કે જ્યારે તેને છૂટો પાડીએ ત્યારે છે તે આવતું હોય તો તેને આપણે બહુવ્રીહી સમાસ કહે છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. હવે આ શબ્દનો આપણે વિગ્રહ કરીએ એટલે કે આ શબ્દને જ્યારે અલગ પાડીએ ત્યારે તેની પાછળ છે તે લાગવું જોઈએ. તો અહીં શું આવશે કે હરણ જેવી જેની તો અહીં આવી ગયું પાછળ છે તે એટલે કે આમાં એવો શબ્દ લેવાનો છે કે જે શબ્દ સમૂહ હોય એટલે કે ઘણી વખત જે શબ્દ સમૂહ એની અંદર આપણને આપવામાં આવે છે કે હરણ
હાથીનો સમૂહ. એ કીધું છે કે સમૂહમાં દર્શાવેલો હોવો જોઈએ, એટલે કે 9 હાથીનો સમૂહ. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો ચોમાસું. ચો એટલે કે 4, માસનો સમૂહ. ત્યાર પછી ઉદાહરણ જોઈએ તો ત્રિરંગી. એમાં આવશે 3 રંગનો સમૂહ. તો આને કહેવાય દ્વિગુ સમાસ. ત્યાર પછી આપણે એનો 8મો પ્રકાર જોઈએ. અવયવી ભાવ સમાસની આપણે વ્યાખ્યા જોઈએ તો આવશે કે અવયવી સમાસમાં પૂર્વપદ અવયવી હોય છે અને એ શબ્દનો કોઈ પણ લિંગ વચનમાં હોય, કોઈ પણ લિંગ વચનમાં મૂકો તો કોઈ ફેરફાર થતો નથી. આ અવયવી સમાસમાં પૂર્વપદ એટલે કે જે આગળનું પદ છે અવયવી હોય છે, તે શબ્દનું કોઈ પણ લિંગ વચનમાં મૂકો તો કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આની અંદર કોઈ પણ શબ્દ આપેલો હોય છે, તમે કોઈ પણ રીતે એને મૂકશો તો એ સેટ થઈ જશે, એટલે તેને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે. જેનું આપણે ઉદાહરણ જોઈએ. જિંદગી ભર, આખી જિંદગી. એટલે કે એની અંદર જેવું પણ એનો જે કોઈ શબ્દ હોય છે એવી રીતે એને આપણે સેટ કરવાનું છે. એટલે કે આખી જિંદગી. એના પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ તો આ જન્મ. તો શું આવશે કે મરણ સુધી. તો તેને આપણે કહીશું અવયવી ભાવ સમાસ. સમાસના આપણે પ્રકારો જોઈ ગયા. ફરીથી સમાસના પ્રકારની ટૂંકમાં માહિતી મેળવીશું. 1. દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ એટલે કે જેમાં બંને પદો સ્વતંત્ર હોય. જે સમાસનો વિગ્રહ એટલે છૂટા પડતી વખતે બે પદને છૂટા પાડતી વખતે અને કે સંયોજક વપરાતો હોય ત્યારે તે સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. ઉદાહરણ જોઈશું. સુખ દુઃખ. આ સમાસનો વિગ્રહ કરીશું. સુખ અને દુઃખ. 8 10. 8 કે 10. તો આ ઉદાહરણની અંદર અને કે બે સંયોજકનો ઉપયોગ થયો છે. આવા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. બીજો પ્રકાર સમાસનો તત્પુરુષ સમાસ. જે સમાસનો વિગ્રહ કરતી વખતે નો, ની, નું, ના, થી, માં વિભક્તિના પ્રત્યયો આવે
વડે માટે નામયોગીથી વિગ્રહ થતો હોય તે સમાસને તત્પુરુષ સમાસ કહે છે. પદને છૂટા પાડતી વખતે કયા વિભક્તિના પ્રત્યયો? નો, ની, નું, ના, થી, માં. અને નામયોગી કયા નામયોગી? વડે માટે. આ શબ્દ આવે ત્યારે તે સમાસને તત્પુરુષ સમાસ કહે છે. ઉદાહરણ જોઈશું. કર્ણપ્રિય. કર્ણપ્રિય સમાસનો વિગ્રહ કરતી વખતે કર્ણને પ્રિય ને પ્રત્યય લાગ્યો છે. બીજું ઉદાહરણ. દેશભક્તિ. દેશ માટે ભક્તિ. માટે નામયોગી આપણે છૂટા પાડતી વખતે વાપર્યું છે. ત્રીજું ઉદાહરણ. વનવાસ. વનમાં વાસ માં પ્રત્યય આપણે વાપર્યો છે. ચિંતાતુર. છૂટા પાડતી વખતે નામયોગી આવ્યું છે વડે. ચિંતાતુર શબ્દનો વિગ્રહ ચિંતા વડે આતુર અથવા થી નામયોગી પણ લગાડી શકાય છે. ચિંતાથી આતુર. ત્રીજો પ્રકાર મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ. મધ્યમ એટલે બે પદ વચ્ચેનું પદ હોય એને મધ્યમ પદ કહેવાય. વચ્ચેનું પદ લોપ એટલે કે અદ્રશ્ય થતું હોય તેવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. નામમાં જ અર્થ રહેલો છે મધ્યમ પદ એટલે વચ્ચેનું પદ લોપ થયેલું હોય તેવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. ઉદાહરણ જોઈશું. ભજન મંડળી. પહેલું પદ છે ભજન, અંતિમ પદ છે મંડળી. બે પદને વચ્ચે વપરાયેલું પદ છે ગાવા ભેગી થતી મંડળી. તો વચ્ચેનું પદ છે ગાવા ભેગી થતી મંડળી. આ સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચેનું લોપ થયેલું પદ ઉમેરવું પડે છે. તો ભજન મંડળીમાં પહેલું પદ ભજન, અંતિમ પદ મંડળી. વચ્ચેનું પદ લોપ થયેલું હોય તે સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. બીજું ઉદાહરણ. શિષ્યને આપવામાં આવતી વૃત્તિ. તો પહેલું પદ છે શિષ્ય, અંતિમ પદ છે વૃત્તિ. વચ્ચેનું પદ લોપ થયું છે. કયું પદ? આપવામાં આવતી. તો આવા સમાસને પહેલું અને છેલ્લું પદનો ઉપયોગ થતો હોય, વચ્ચેનું પદ લોપ થતું હોય તેવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. ચોથો પ્રકાર કર્મધારય સમાસ. કર્મધારય સમાસ એટલે શું? કે જેમાં વિગ્રહ કરતી વખતે પહેલું પદ, બે પદ હોય એમાં પહેલું પદ બીજા પદનું વિશેષણ તરીકે આવે. અહીંયા ઉદાહરણ લઈને જોઈશું આપણે. મહાત્મા. તો આ પદને છૂટું પાડીએ વિગ્રહ કરીએ તો શું થશે? મહાન આત્મા. આત્મા એ બીજું પદ છે. આત્માનું પહેલું પદ કયું છે? મહાન. આપણે પ્રશ્ન પૂછીએ કે આત્મા કેવો છે? તો મહાન. તો એ વિશેષણ તરીકે આવે ત્યારે તે સમાસને કર્મધારય સમાસ કહે છે. બીજી રીતે પણ આપણે કર્મધારય સમાસને સમજીશું. જેવો, જેવી, જેવું, રૂપી સરખામણી થતી હોય આવા વિગ્રહ થતી વખતે આવા શબ્દોથી બે પદ વચ્ચે સરખામણી થતી હોય ત્યારે પણ કર્મધારય સમાસ બને છે. ઉદાહરણ જોઈશું. શશીમુખ. તાનો વિગ્રહ કરીએ. શશી એટલે ચંદ્ર, ચંદ્ર જેવું મુખ. બે પદની સરખામણી કરવા માટે જેવું શબ્દ વાપરવામાં આવ્યો છે. આત્મતત્વ. આત્મરૂપી તત્વ. રૂપી શબ્દ વાપરીને આત્મા અને તત્વ વચ્ચે સરખામણી થઈ છે. આમ બે પદ વચ્ચે જેવો, જેવી, જેવું, રૂપી જેવા સરખામણી સૂચક શબ્દ વિગ્રહ તરીકે આવે અથવા પહેલું પદ બીજા પદનું વિશેષણ તરીકે આવે ત્યારે કર્મધારય સમાસ બને છે. પાંચમો પ્રકાર ઉપપદ સમાસ. જે સમાસનો વિગ્રહ કરતી વખતે કયો પ્રત્યય લાગે? નાર પ્રત્યય લાગે ત્યારે તે સમાસને ઉપપદ સમાસ કહે છે. ગિરિધર. ગિરિધર સમાસનો વિગ્રહ કરીએ તો આપણને મળશે ગિરિને ધારણ કરનાર. તો
તો કરનાર શબ્દમાં નાર પ્રત્યય લાગ્યો છે. બીજું પદ રણછોડ, રણ છોડી જનાર, જનાર શબ્દમાં નાર પ્રત્યય લાગ્યો છે. જે સમાસનો વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યય લાગે તે સમાસને ઉપપદ સમાસ કહે છે. બહુવ્રીહી સમાસ, જે સમાસનો વિગ્રહ કરતી વખતે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવું આપણે છૂટું પાડીએ અને એમાં સર્વનામનો ઉપયોગ થાય. કયા સર્વનામ? જેને, જેમના, જેમને, જેના, જેમાં જેવા સર્વનામનો વિગ્રહ થતી વખતે ઉપયોગ થાય ત્યારે તે સમાસને બહુવ્રીહી સમાસ કહે છે. ઉદાહરણ જોઈશું આપણે. અખંડ, અખંડ શબ્દનો વિગ્રહ કરીએ તો થશે નથી ખંડ જેનો તે. તો અહીંયા સર્વનામ કયું વપરાયું છે? જેનો તે. બીજું ઉદાહરણ નિર્બળ, જેમાં બળ નથી તે. તો જેમાં, જેમાં, જેનો, જેની, જેનું તે જેવા સર્વનામનો ઉપયોગ થતો હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહે છે. દ્વિગુ સમાસ, દ્વિગુ સમાસ એટલે જેમાં પ્રથમ પદ શું હોય છે? સંખ્યા દર્શાવે. પહેલું પદ સંખ્યા દર્શાવે વિગ્રહ કરતી વખતે ત્યારે તે સમાસને દ્વિગુ સમાસ કહે છે. ઉદાહરણ જોઈશું. પંચવતી શબ્દનો વિગ્રહ કરીશું તો આવશે પાંચ. પંચ એટલે પાંચ, વતી એટલે વડનો સમૂહ. તો પહેલું પદ સંખ્યા દર્શાવતું કયું છે? પાંચ. બીજું ઉદાહરણ નવરાત્રિ, નવ રાત્રિનો સમૂહ. નવ એ પ્રથમ પદ છે અને સંખ્યા દર્શાવે છે. આમ જે સમાસમાં પ્રથમ પદ સંખ્યા દર્શાવે તે સમાસને આપણે કયો સમાસ કહીશું? દ્વિગુ સમાસ કહીશું. છેલ્લો પ્રકાર અવ્યયી ભાવ સમાસ. અવ્યય એટલે પ્રથમ પદ કયું આવશે? જે સમાસમાં વિગ્રહ નથી જોવાનો, આપણે પ્રથમ પદ યાદ રાખવાનું છે. જેમાં પ્રથમ પદ યથા, પ્રતિ જેવા શબ્દો આવે તે સમાસને અવ્યયી ભાવ સમાસ કહે છે. ઉદાહરણ જોઈશું. યથાશક્તિ પ્રમાણે. યથાશક્તિ, તો યથાશક્તિમાં પ્રથમ પદ કયું છે? યથા. પ્રતિભાવ, પ્રતિભાવમાં પ્રથમ પદ છે પ્રતિ, એટલે જેની શરૂઆત યથા, પ્રતિ જેવા શબ્દોથી થતી હોય તેવા સમાસને અવ્યયી ભાવ સમાસ કહે છે. બીજું ઉદાહરણ જોઈશું. યથાર્થ એટલે યોગ્ય રીતે. પ્રતિદિન, પ્રત્યેક દિન. તો આ રીતે વ્યાકરણમાં સમાસના પ્રકારો ઓળખાવો એવું એક ગુણનું પૂછાય છે. તો ક્યારેક સમાસની વ્યાખ્યા પૂછાય કે આ કયો પ્રકારનો સમાસનું નામ છે.